મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી સરદાર એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. લોકોમાં રાષ્ટ્રીય એકતાનો સંચાર થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા આયોજિત સરદાર એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવ્યું હતું. દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાના પ્રારંભ પ્રસંગે સમગ્ર વાતાવરણ જય સરદાર સબકે સરદારના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરનારી આ યાત્રા દરમિયાન લોકોના દર્શનાર્થે સરદાર પટેલના જીવન સાથે જોડાયેલી અમૂલ્ય ચીજવસ્તુઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં સરદાર સાહેબના મૂલ્યો અને રાષ્ટ્ર પ્રથમની ભાવનાને ઉજાગર કરવાનો સતત પ્રયાસ થઈ રહ્યા છે. તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 2014થી સરદાર જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત અને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ એ વડાપ્રધાન તરફથી લોહ પુરુષને અપાયેલી સર્વોત્તમ અંજલિ છે. સરદાર સાહેબે 565 દેશી રજવાડાઓને એક સૂત્રમાં બાંધી એક અને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ત્યારે આ યાત્રા તેમના સમર્પણ, દેશપ્રેમ અને અટલ એકતાની ભાવનાને જનમાનસમાં ફરીથી જીવંત કરશે તેમ તેમણે ઉમેર્યું હતું. વર્તમાન સમયમાં દેશના વિકાસને ગતિ આપવા માટે મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને સ્વદેશીનો મંત્ર અપનાવવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે એકજૂથ થઈ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવા આહ્વાન કર્યું હતું, જેને તેમણે સરદાર સાહેબ પ્રત્યેની સાચી ભાવાંજલિ ગણાવી હતી. આ પ્રસ્થાન સમારોહમાં કેપી વિદ્યાર્થી ભવનના વડા અને યાત્રાના આયોજક સતીશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે પૂર્વ મંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ યાત્રાની વિસ્તૃત રૂપરેખા આપી હતી. આ અવસરે સરદાર ધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયા, સરદાર રાષ્ટ્રીય સ્મારકના માનદ મંત્રી RS પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને સરદાર પ્રેમીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.